विना सपने मळे नो सत्संग सद्गुरुनी पूर्ण दया विना सपने मळे नो सत्संग एदी कुलपा થઈ જાય મારા નાથની તો તું આવી જાય ભક્તિ મારા કૃપા થઈ જાય મારા નાથની તો તું આવી જાય ભક્તિ મારા भगत बीज पलटे नहीं एरे भगत बीज पलटे नहीं गुजारे ऊंच नीच गिरे भाई अवत दे आखिरी संत नो समय ऊंच नीच गिरे माई अमत ने आखिरी संत नो संग संत मणे परमार्थी शीतलवा को अंग अने तपा बुझावे साधु और की अमा देवी अपनो रंग तपत बुझावे साधु और की अभी देवी अपनो ही रंग पोरबंदर થી બધા મુરભાઈ એક ફરમાઈશ કરી राजा गोविंद गोड़ बंगाल राजा गोड़ बंगाल राजा गोविंद राजा गोविंद 92 लाख माळवानो राजा 92 लाख माळवानो राजा जेमने पाहे अष्टपष्ट रानी एमनी सेवा कर जेदी ई गोपीचंद नावा बैठा त महलनी ऊपर एमनी मां मीनावती रानी जेदी गोपीचंद नी काया जोई अने मंडा रुदन करवा के आवी काया एना बापनी हती पण ये धूळ भेगी धूळ થઈ ગઈ माटी भेगी माटी मળી सोनला वाटकड़ी रूपला कंगसरिया बालुलो जोगी नावा बैठो भड़थरी एक एक कड़िए भड़थरी आवे तो आ भड़थरी कौन से उज्जैन नो राजा राजा भरतरी जे मनावती नो भाई हतो ई भरतरी ने कहे छे के वीरा गोविंद ने आवू कर्यु राजपाट छोड़ी ने आ जंगल में वया इनावा बैठा ने एमनी काया जो एमनी मां ई मिंडा आहुणा नी दाळ जावा ई आहुणो गोविंद नी काया माथे पड्यु ई वाहा में पड्यु એટલે માના આहुणा ई गरम आहुणा એટલે અધર જોયું નહીં વાદળડી નહીં વીજળી આ ઓછી તરના નીર ક્યાંથી આવી ઉભર જોયું તો એની માં રૂવે માં આગળ જઈને કેવા લાગે માડી આ રોવાનું કારણ તો કબીરા તું નાતો તો મે જોયું તો કે આવી નાવી કાયા તારા બાપની હતી પણ એ ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ કેમ
તો કે કહે રાણી મીનાવતી સુનો રાજા ગોપીચંદ અમર નથી તારી કાયા તો મારી આ કાયાને મારે અમલ કરવી હોય તો આ કાયાને અમલ કરવી હોય તો કે આપણી ઘોરાડુમાં જૂનો જોગી નવનાથ માયલો નાથ આપણી ઘોરાડુમાં જૂનો જોગી છે નવનાથ માયલો નાથ છે એના શરણેથી કયો તો મારી દ્વારિકા જાઉં કયો તો હિંગળાજ જાઉં કયો તો કાશીમાં જઈને કરવત મેલાવું હિંગળાજના ઠુમરા લઈ આવું દ્વારિકાની છાપો લેવડાવું રાજા ગોપીચંદ પોતાની માને કહેવા લાગે કે જો મારી કહેતા હો તો હું સાધુ થઈ જાઉં જોગી થઈ જાઉં અને પહેરી લઉં ભગવો ભેગ મીનાવતી માં કહેવા લાગે દીકરા જો ભેગ પહેરવો હોય તો વીરા 12 વર્ષ તો હજી તમે રાજગાદી ભોગવો 13મી વર્ષે લેજો ભેગ ગોપીચંદ કહેવા લાગે મારી હવે આ જો આપલ આવી હોય તો હવે એમાં કઈ વર્ષની વાટ જોવી નથી કેમ કે બાળી 12 વર્ષ કેને દેખા અમે આજે જ આજ ભગવો ભેગ લે તો વીરા તું આ ભગવો ભેગ પેલા સાધુ બની જા આ 92 લાખ માળવો મૂકીને વયો જા તો એટલી મારી એક તને વિનંતી છે કે ભાઈ તું દેશ જાજે પરદેશ જાજે કોઈ દી બેનીના ગામ જાજે ગોપીચંદ કહેવા લાગે મારી દેહ પરદેશ તો બધાય જોયા પણ હવની મોર મારે બેનને ગામ જાવું છે આ પરમાત્મા આ સદગુરુને આ આત્માની ઓળખાણ કરવી હોય તો મોરથી વાલા હમ બાંધવું પડે જેટલા વાલા હોય ને એને બધાને એનાથી રિહામણા કરવા પડે જ્યાં સુધી વાલાઓ ભેગા હળી પડીને રહેવું ત્યાં સુધી આત્માની ઓળખાણ નહીં થાય વાલા એટલે આ જગતના નહીં સંસારના નહીં પણ કાયામાં ઘણા બધા વાલા છે કાયામાં ઘણા બધા વાલા એને પકડીને બેઠા છે 5 ઇન્દ્રી બહુ વાલી હાંજે ખાધો તોય હવારે હીરામણ કરી ઘી ગોળ 2-3 રોટલી ભોહી નાખી ખાતા જાય ને હરખાતા જાય પણ કોઈ દી વિચાર ના કર્યો કે આ હું ક્યાં ખાઉં છું આ તો ઇન્દ્રિયું ખાઈશ કેમ કે ગુરુ કબીર સાહેબ ની વાણી છે આંખ વિના પંખ વિના મુખ છે નારી આમાં એક કુવાલ 5 પનહારી પાણીલા ભરે છે ન્યારી એક કુવાલ 5 પનહારી પાણીલા ભરે છે ન્યારી આ 5 બાયુ જેમ કરે છે એમ આપણે કરીએ છીએ ઈ 5 ઇન્દ્રિયો આપણે જીવાડે છે આપણે આ રમાડે છે ને ઈ આપણે એમ રમીએ છીએ જેથી ખાટલામાં પડવું તેથી દાદા કબીર સાહેબે કીધું કે જેથી છેલ્લી ઘડીએ હે જવાનો સમય થઈ જાય તેથી ઇન્દ્રિયો ખોટ ગયા પાણી સુકન લગી વાળી કાયામાંથી જેથી પાણી હુકાઈ ગયું તેથી આ કાયા હુકાઈ ગઈ તેથી ઈની ઇન્દ્રિયો મંડે ભાગવા એક થઈને ખોટ ગયા પાણી સુકન લગી વાળી તેથી ઓલી હસ્તાગસ્તી ચલી પનહારી નરકે ગયો દાંત કાઢી જાય કે આ બાપાને અમે નરકે નાખ્યો બાપાને ચોરાહીમાં નાખ્યો તઈ કીધું કે વીરા ઇન્દ્રિયોને જીતી લ્યો આ ઇન્દ્રિયોને હાથી લ્યો આ ઇન્દ્રિયોને હાથી લ્યો રાજા ગોપીચંદ વિચાર કર્યો પ્રથમ તો વાલા વાગર જાવું ઈ આંબલિયાની ડાળે સરોવરની પાળે ની આ ઉતરીની આ જોગીની જમા નણદલની દીકરી સોનબાઈ નામ ઈ 2-4 પનહારી ભેગી નણંદની દીકરી પાણી ભરવા જાય બરોબર ત્યાં તળાવને કાંઠે આવ્યા એટલે જોયું તો બાલુલો જોગી પણ જોગી જોયું તો એમને થયું કે આ તમારા હગા છે મારા ઓળખીતા એટલે ખાલી બેલું લઈને પાછી મહેલમાં જઈને કીધું કયો તો મામીજી તમને જોગીડો બતાવું કયો તો મામીજી તમને બાલુલો જોગી બતાવું કયો તો બતાવું આ જોગીની જમાત તમારો વીરો છે તમારો ભાઈ છે પણ સાધુ બનીને આવ્યા છે જોગી બનીને આવ્યા સાચું બોલો તો હોનભાઈ સોનલે મઢાવું જો ખોટું બોલો તો તમારી જીભડી વાગે
ई बे चार पनहारी साथे लई राजा गोविंदसिंह ની બેન ની આઈ જોગીની જમાતું જોવા આવી આગેથી જોઈ તો પોતાના ભાઈને ઓળખી વીરા આ 92 લાખ માળવો મૂકીના જોગી થવાનું કારણ ઈ રાજા ગોવિંદસિંહ કેવા લાગે બેની આ જોગી થવાનું કારણ ઈ છે કે મારા દેહનું ભલું કરવું મારે આત્માની ઓળખાણ मारी माया कीधु के कहे रानी मीनावती सुनो राजा गोपीचंद अमर नथी कारी काया बेनी मारी काया ने अमर करवी ई बालुड़ो जोगी ई साधु यदि साधु बनी गया नवनाथ महिला नाथ जलंधर नाथ दीक्षा दी थी हमने गुरु बहुत दी तो बापूए सदगुरु देश की बात करी परमात्मा नो भेद बतायो ई परमात्मा नो भेद बतायो त्यारे वरह 2 वरह 5 वरह थिया એટલે ગુરુ મા જલંધર નાથ ને એમ થયું કે 92 લાખ માળવાનો રાજા જેને કરી 9 લાખ હાથી તો આંગણા માં ઝૂલે 18 લાખ ઘોડા ની ઘોરાડો 92 લાખ માળવાનો રાજા हमारा बेगो 2-4 वर्ष थी आ जंगल में फरे हाल मारे जोऊ से गाजी आनी माया मानो मन गोरवाणो गोविंद ने बोलावीन केवा लागे भाई हजी मने नक्की न थातो हजी मने भरोहो नथी आवतो के तमे आ 92 लाख माळवा मूकीने आव्या हजी तमारी सुरता नी आव 92 लाख माळवा मां न्या महल मां से के हजी तमारी सुरता तमारी घरवाली रानी पिंगला मां से के राजा गोविंदसिंह बे हाथ जोड़ीने केवा लागे बाबू तमे क्यों ही परीक्षा हूं तमने आपू गुरु मा जलंधर नाथ केवा लागे तो वीरा पाछो तारा गोड़ मंगाड़ मार दई तारी घरवाली रानी पिंगला तारी घरवाली ने मां कही अने नागती भिक्षा लियाओ पर भिक्षा में तारे हूं लेवानुं छे एना हाथ में जमणा हाथ में अमरचूड़ो पहर्यो छे अमरचूड़ो मांगजे कोई सुहागन बाई कोई दी हाथ मांथी उतारीने चूड़ी कोई ने आपे ई अमरचूड़ो मांगी आव तो हूं नक्की थाय कि हवे तने आ माया में तने भाव नथी हवे तने आ जगत में भाव राजा गोविंदसिंह पोताना 92 लाख माळवा में न्यायी 92 लाख माळवा में आई पोताना राजमहल में आव्या दरवाजे आवी अलग निरंजन नो अवाज कीधो रानी पिंगला जरूखा में बैठा था नी राजा गोविंदसिंह नो अवाज सांभळी उतामरा पगे नीचे आव्या उतामरा पगे नीचे आव्या नीचे आवी जोई तो बालुड़ो जोगी राजा गोविंदसिंह ने जोईने उतामरा पगे आव्या रानी पिंगला केवा लागे मारा नाथ मने नक्की हतुं तमे एक दिवस पाछा आवो मने नक्की हतुं तमे अमने मूकीने वया गया पण मने भरोहो तो तमे एक दिवस ने समय पाछा राजा गोविंदसिंह रानी पिंगला हम जोई ई खपर लांबू हाथ करी अने राजा गोविंदसिंह केवा लागे जो में माळवाला वे राजा जो में माळवाला हवे राजा मने भिक्षा ये दियो ने मारी मापी
હવે ભિક્ષા આદિ ડોલે મારી માતી ગલા એવા બાણુના આંખ તુરે રાજા તારે એવા બાણુના આંખ તુરે રાજા તારે અઢાર લાખ ઘોડા ઘોડા આખી રાજા મને મિલતા આદિઓને મારી માતી ગલા રાણી પિંગલા રાજા ગોવિંદના મુધોન કેવા લાગે તમે કેને ત્યો સુખ ભિક્ષા દ્યો ને મૈયા પિંગલા હું તમારી માં મેનાવતી નથી હું તમારી ઘરવાળી પિંગલા છું તમે કાહે તો વિચારો રાજા ભરતરી આવું હુકામ વિચારો છો હું તમારી ઘરવાળી છું તમારી માં મેનાવતી તો મહેલમાં છે તમે સાધુ તો ભઈના પણ તમને એ ખબર નથી कि तमे तमारी गरवाली ने तमे मां कियो छो राजा गोविंद ई पिंगला हम जोइन केवा लागे नहीं हूँ सत्य कहूं छूं हूँ तमारा के भिक्षा लेवा आव्यो छूं ई केवा लागे हूँ केवा लागे राजा गोविंद ने रानी मीनावती केवा लागे रानी पिंगला केवा लागे महाराज आवू तमने केने कीधु कि आ भगवान नी भक्ति परमात्मा नी भक्ति करवी होय तो राजपाट બધું છોડીને જંગલ માં જાવું પડે
તમારે આવું કીધું કે ને તમારે જો ભક્તિ કરવી હોય તો મહેલ માં રહીને તમે ભક્તિ કરો તમને જો મારા ભેગું ભાવતું ન હોય તો મારા બગીચામાં આ જંગલમાંથી વાહણા વાઢી અને મારા બગીચામાં મઢોલી બનાવી દઉં હે વાહ ये दियों ने मन माफी आली माला बोली जमा अवे काहे ये विचारो मन में विचार आइयों ने मारा माफी क्यों तुम जंगल माथी वाहना कपावी महल में मढोली बनाऊं आसन रखावी दऊं रूड़ी बात ना बैठा बैठा तमे आराम थी भक्ति करो आराम थी प्रभु नु भजन करो परमात्मा नु भजन करो परमात्मा नी भक्ति करो परमात्मा नु भजन करो परमात्मा नी भक्ति करो ई राजा गोविंद हम जोई राजा गोविंद हम જોઈન કેવા લાગે જો તમારે આ 92 લાખ માળવામાં રહેવું ન હોય અને પાછું જો જંગલમાં જાવું હોય તો મહારાજ મારી વાત સાંભળો એવા ભગવાન એ રગાઉ રાજા મારા राजा भगवान ये गाऊं राजा आलू तो संगा है ये विधुनी ये पानी सेवा राजा ये विधुनी ये पानी सेवा राजा यदि मने जल्दी आइले बुलाओ अभी पिता आज बोले मैया
તું હવે કાહે એ વિચારો મને વિચાર આજોને મૈયા તમે કાહે એ વિચારો Ali kai bolina zamatu ave viksa adione maya તમે કાહે એમ પ્યારો જો તમારે રાજમાં રહેવું ન હોય અહીંયા બેહીને ભક્તિ કરવી ન હોય તો મહારાજ હું ભગવાન રંગાવી લઉં લુગડા અને મને તમારા ભેગી લેતા જાઓ ભગવાન રંગાવું રાજા લુગડા હાલું તમારી સંગાથે ધૂણી પાણીની તમારી સેવા કરી અને તમને જો એમ થાતું હોય કે આ મારી ઘરવાળી છે અને આ બધાને ખબર પડે કે આ મારી ઘરવાળી તો તમે મને ચેલી કહીને બોલાવજો તમે મને ચેલી કહીને બોલાવજો તમે મને ચેલી કહીને બોલાવજો પણ તમારા ભેગી મને લેતા જાવ કેમ કે આ 92 લાખ માળવા મૂકીને તમે વયા ગયા આ મારે આ 92 લાખ માળવાને મારે કરવું શું 92 લાખ માળવાને મારે કરવું શું તમારા વિના આ મહેલ ખાવા જોડે તમારા વિના મહેલ સુના સુના ગોવિંદ રાજાઈ રાણી પિંગલા હમ જોઈન કેવા લાગે રાણી પિંગલા હમ જોઈન કેવા લાગે સતી તમે કહો છો કે ભગવાન લગાવી લઉં લુગડા હું તમારા ભેગી આવું ધૂણી પાણીની સેવા કરું હું તમને ચેલી બોલાવું પણ સતી આ જગતના માણસો વાતો કરે કેમ એવા જ અમારી એ સંગાથે રાણી નહીં એવા જ અમારી એ સંગાથે રાણી दुनिया विचारे ये दुनिया ये जाने पे ये दुनिया ये जाने के बाबू मालू लदावे मने बिना आयो ने माना पी अवे काहे तो ये मने बिना आयो ने
रानी पिंगलाना गोविंद राजा केवा लागे सती कदाच तमे भगवा लुगड़ा પહેરી લ્યો ને તમને હું લઈને જાઉં સતી અમારી સંગાતે તમે નહીં દુનિયા અવળું વિચાર દુનિયા જાણે કે બાવતો ઘર બારી છે આ બાલુડાનો ભેખ લજાવે આ જોગીનો ભેખ લજાવે બાલુડાનો ભેખ લજાવે જોગીનો ભેખ લજાવે રાણી પિંગલા ખૂબ મનાવ્યા પણ ગોવિંદ માયનાની અને રાણી પિંગલા કેવા લાગે એ રાજા मैं तुमने खूब मनाव्या खूब तुमने बात करी पर तुमने मारा माथे दया आवी नहीं હવે રાજા સાંભળો હું તમને વાત કરું હું કેવા લાગે કાકો રે એ પાલણી પડી ન ये काटो पालनिए थी पड़ी न वो काटो बने न मारो सासुरी इने बेटे पतलो के मारियो मारी सासुरी इने बेटे पतलो के मारियो रे रे रानी पिंगला चली गली में राजा गोविंद ने मंडी वलोपात थी मंडी केवा कि राजा हवे तो छेलू आटलू कहूं कि जदी आ घोड़िया में तू आ पारणिया में पोढेल तो घोड़िया में जदी हुतेल तो ई पारणिया थी कांटू पड़ी न मर्यो कांटानी मिंदड़ी उपाड़ी न गई कांटू पारणिया थी पड़ी न मो कांटानी मिंदड़ी उपाड़ी न गई हमारी सासू ने पेटे आ पथरो क्या थी पड़ो अमे रे तमे बाळ कुवारा रे हमने खबर नथी कि मारा माथी आવું થાય राजा गोविंद ई रानी पिंगला हम જોઈન કેવા લાગે સદી હવે કાચા રે એ સુતરનો કાયા કાચ આ સંસારમાં આપણે જેટલા બધા મળ્યા છે ઘરના આપણે માત પિતા કુટુંબ કબીલા બંધવ બેની સુત ઘેરી જેટલા છે આ બધાનો આપણો સંબંધ છે કાચા તાતણા જો કદાચ આમાં તાણો એટલે તૂટી જાય તાણો એટલે તૂટી જાય પછી તૂટી જાય પાછો હાંધો એમાં ગાંઠ રહી જાય ઈ તાણો તૂટી જાય પછી પાછો એને હાંધો એટલે વચમાં ગાંઠ રહી જાય ઈ વચમાં ગાંઠ રહી જાય ઈ રાજા ગોવિંદ કેવા લાગે કે તમે મને રાણી પિંગલા તમે મને જે કીધું ઈ મને કબૂલ છે પણ હું તમને એટલું કહું કે આ બધોય કાચા સૂતરનો આપણો સંબંધ છે એવા કાચા રે આ સૂતરનો કાયા ताना पेलो टूटी जावे
यदि जाला प्रतापे गोपी चंद्र हीरा अबे जाला प्रतापे गोपी चंद्र हीरा आली मामा जमा मने बेटा आने मामा अवे काहे ये विचारो मन बिंदा आने मैया मन काहे ये विचारो काटा ससनो रानी काया ताथड़ो तायना पसी बेरो टूटी जालंधर प्रतापे गोविंद बोला के हाली मारी जोगी नी जमातू मारी मारा साधु नी जमातू होई जाए मारी मने भिक्षा दे दे मारी मने भिक्षा दे दे रानी पिंगला गोविंद ने मु जोई अने आंखमांथी आहुड़ा आइला आंखमांथी आहुड़ा आइला जाए रानी पिंगला गोविंद ने मु जोई अने केवा लागे उभारियो महाराज भलो रे राजा सतने गोपी आंखमांथी आहुड़ा आइला जाए भलो राजा आ 92 लाख मारवानो राजा सतने गोपी पीऊ परदेश मत ये भलो रे राजा
भलो रे भलो राजा सतरे गोबिंद पीयू परदेश मत जाना सुनी सेजड़ी अમને નિંદ્રાયું ના આવે આ 92 લાખ માળવા પણ તમારા વિનાની આ નિંદ્રા આવતી નથી તમે આ ભેગ પહેરો આ સાધુ થઈ ગયા તો હું તમને સવાલ કરું કે કયા કારણિયા મુંડ મુંડાવી क्या कारणीय मुंड मुंडावी क्या कारणीय पेरी कंथा क्या कारणीय खपर जड़ाईवा क्या कारणीय हाथ में डंडा आनु काई कारण क्या खाली खाली आ लई लीजी राजा गोविंद रानी पिंगला हम जोन केवा लागे रानी पिंगला हम जोन केवा लागे हांभळो सती हूं तमने बात करूं हूं केवा लागे मुक्ति कारण मेरा मुंडले भोगने कारण भिक्षा ने कारणे मेरे खबर राजा गोविंद केवा लागे आ मुंड मुंडावानुं कारण ई छे के मुक्ति हालू थई मुंड मुंडावे मुक्ति कारणीय रानी मुंड मुंडावी जोगने कारण पेरी कंथा ई भिक्षा ने कारणे में मारा गुरुए मने खपर दीधुं छे भिक्षा ने कारणे मारा गुरुए मने खपर दीधुं अने आ कारणे मारवा हारू मारा गुरुए दंडो दीधो कारणे मारवा हारू मने दंडो दीधो रानी पिंगला राजा गोविंद नाम जोइन केवा लागे हे राजा जेदी तमे आ 92 लाख माळवामां हता 92 लाख माळवामां हता तेदी अष्टपश्य रानी तमारी सेवा करती दासी तमारी सेवा करती आ दासी सेवा करती आ जंगल में तमारी सेवा कौन कर गई रानी पिंगला ई राजा गोविंद नाम जोइन केवा लागे हूं केवा लागे कौन रे
रानी पिंगला राजा गोविंद ने केवा लागे कौन राजा तारा संग में चलेगी अंबाणु लाग माळवा में હતા તે હું તમારા ભેગી ફરતી હતી આ જંગલ में તમારા ભેગી कौन फल है कौन राजा तुम्हारा संग में चलेगी कौन करेगी दो माता જ્યાં સુધી તમને નીંદર ના આવે ત્યાં સુધી હું તમારા સામે વાતો કરતી कौन राजा तुम्हारा संग में चलेगी कौन करेगी दो बाता कौन रे राजा तारा चरण पखा दे અને કોણ લાવેગી દૂધ પાતા આ માણું લાખ માળવામાં હતા કે હું કાયમી માટે 32 વાટકા ભોજન તમારા હારું પીરસતી તમારી થાળી લઈ અને તમારા મહેલમાં આવતી આ જંગલમાં તમને કોણ દે જંગલમાં તમને દે કોણ રાજા ગોવિંદ રાણી પિંગલાને કેવા લાગે સાંભળો સતી હું તમને વાત કરું હું કેવા લાગે युगती ने मुगती गंगा ने चरण पखारे गंगा ने चरण पखारे वसती लागी भलो रे राजा सधने जो रानी तुम्हें कहता हो कि कौन रे राजा तारा संग में चलेगी कौन करेगी दो बात कौन राजा तारा चरण पखा दे कौन करेगी तारा हारुआ कौन लावशे दूध भात तो सती सांभळो जुगती ने मुक्ति मारी संग में चलेगी आ जुगती ने मुक्ति अपनी कायामात छे पण आपणे कोई दी एनो अनुभव कर्यो नथी केम तो के आ जुगती में से मुक्ति क्या बीजे नहीं मुक्ति नोखी मोक्षे नोखो मुक्ति नोखी अने मोक्षे नोखो
મોક્ષ છે બ્રહ્મા ભળી જાવું, મુક્તિ એટલે મુક્ત થઈ જાવું। આજથી હું નિયમ લઉં છું કે હું નિદા ખોદણી અદેખા ઈર્ષા આગી પાછી આવું કઈ કરી નહીં। આજથી હું નિયમ લઉં કે આ કામ ક્રોધ મોહ લોભ લાલચમાં હું મારું મન મારો જીવ પરોહી નહીં, મારું મન પોરવી નહીં। આજથી હું નિયમ લઉં કે હું કોઈ ક્રોધ થાઈશ નહીં। આજથી નિયમ લઉં હું કોઈ ખોટે માર્ગે હાલીશ નહીં, ખોટે માર્ગે હાલીશ નહીં, અવરે માર્ગે જાઈશ નહીં, અવરા માણસો ભેગો ફરીશ નહીં। આ એક એક વસ્તુ આમાંથી મુક્તા જાય, એક એક વસ્તુ આમાંથી મુક્તા જાય। આપણી કાયામાંથી એક એક વસ્તુ મુક્તા જાય, એક એક વસ્તુ મુક્તા જાય। મુક્તા જાઉં તો છેલ્લે એક જ વધશે। તો કે ક્યું? તો કે ધણી રામદેવજીએ કીધું કે સતિયા થઈને તમે સતમાં ખેલો, સતની છે સદાય હવા। બાલના ચરણે પી રામદેવજી બોલ્યા કે બાપા સતની આગળ નથી બીજું કાંઈ। ભક્તિ કરો તો અર્ધી અગમભેદ જાણો, તમને કવિ વસનુમાં હાલ। આમાંથી એક એક વસ્તુ મૂકવાની છે, એક એક વસ્તુ મૂકવાની છે। આપણે બીજ રહીએ, પૂનમ રહીએ, 11 રહીએ, નોમ રહીએ, પાંચમ રહીએ, હાથમ રહીએ, બપોરે રોટલો મૂકી દઈ 12 કેળા ખાઈએ, બધું ઈની। સંતોએ કીધું છે કે આખા મહિનામાં એક દી ઉપવાસ કરવો, આખા મહિનામાં એક દી ઉપવાસ કરવો। પણ આપણે સંતોના શબ્દને આપણે અનુભવ કર્યો નહીં। સંતોએ તો ચોખ્ખું કીધું કે એક દિવસ ઉપવાસ કરવો। ઉપવાસ જે જગ્યાએ આત્મો છે ત્યાં તમારે એક દી વાસ કરવો। જે જગ્યાએ આત્મો જે રેણી કણીમાં છે એ રેણી કણીમાં એક દી તમારે રહેવાનું। તો કે આત્મા આપણી કઈ રેણી કણીમાં છે? તો કે આત્મા છે નિર્ગુણ છે। આત્મા છે નિર્ગુણ છે। એને દુખે નથી અને સુખે નથી, એને કોઈનું લેવું નથી ને કોઈનું દેવું નથી। એ દુઃખમાંય હરી, સુખમાંય હરી। નરસિંહ મહેતાને કોઈએ કીધું કે ભાઈ તમારો દીકરો ગુજરી ગયો તો મારો હરી કરે હાજર। નરસિંહ મહેતાને કીધું કે બાપા તમારી મેથી, તમારી ઘરવાળી મેથી ગુજરી ગયા, ગોરાણીમાં આ મેથી વયા ગયા, મેથી વયા ગયા। નરસિંહ મહેતાએ કીધું કે હારું હવે હરિભજવામાં કઈ વાંધો નહીં આવે, હવે હરિભજવામાં નવરાત ભારી રહે। હજી ઈ ભાવ આપણને જાગ્યો નથી, ઈ પ્રેમ આપણને જાગ્યો નથી। તઈ સંતોએ આપણે કીધું કે વીરા મહિનામાં એક દી ઉપવાસ કરવો, ભલે 3 ટક ખાઈ લેવું, હવાર બપોર ને હાંજ ખાઈ લેવું, પણ ઉપવાસ કયો ઉપવાસ? તો કે જે આત્મા રેણી કેણીમાં છે એક દિવસના સમયે ઈ રેણી કેણીમાં રહેવું। તો કે કઈ? તો કે બીજ પૂનમ કોઈ બી આવે એક દી તારે રેણી કેણીમાં રહેવું। તો કે ક્યાં રેણી કેણીમાં? તો કે જે જગ્યાએ જે આત્મા રેણી કેણીમાં છે, તો કે આત્મા ક્યાં છે? તો કે નિર્ગુણ છે। આત્મા નિર્ગુણ છે। આપણે 3 ગુણ લાગે, ઘડીકમાં ક્રોધી થઈ જાય, ઘડીકમાં લોભી થઈ જાય, ઘડીકમાં દાતાર થઈ જાય। પણ એક દી નિર્ગુણ થઈ જાવું, નિર્ગુણ થઈ જાવું। કદાચ કોઈ કડવા મેળ કાઢી જાય તો ખમી જવા, કદાચ કોઈ જગતના માણસ છેતરી જાય તો છેતરાઈ જાવું, છેતરાઈ જાવું। કદાચ કોઈ બોલી જાય તો સાંભળી લેવું, કઠણ થઈ જાવું। કઠણ વંચો મારા સંતો ખમે, નિર્તો સાયરમાં સમાન। ખુંદી ખમે માતા ધરતી, વાઢી ખમે વનરાય। આ કઠણ વતન તો મારા સંતો ખમે, નિર સાયરમાં હમાય। અલી રાજા ગોવિંદચંદ્રે કીધું कि जुगती ने मुक्ति रानी माला संग में चलेगी, आ रेन करेगी दो बाता। आ रात अंधारी रात है, ई तारोलिया हम बातों करी, ई तारोलिया हम बातों करी, रेन करेगी दो बाता। गंगा ने जमुना तुम्हारा चरण पखा दे, अने वस्ती लावेगी दूध बाता। हमारी वस्ती से लियाओ है, हमारी वस्ती से लियाओ, वस्ती लावेगी दूध बाता। रानी ने कई सवाल किया, राजा हमा जवाब दीधा, अने छेले रानी पिंगला ई कवराई केवा लागे, हे राजा छेली बात तमने कही।
કે તમે જે દી 92 લાખ માળવામાં હતા 92 લાખ માળવામાં હતા તેથી મેં તમારી સેવા કરવા હારું કેટલી બાયુને મેં કામે રાખી હતી તમને ખબર તો કે નહીં કેટલી બાયુને મેં તમારા મહેલમાં તમારી સેવા કરવા હારું એને મજૂરીએ રાખી હતી તમને ખબર તો કે નહીં સાંભળો રાજા હું તમને વાત કરું હું કેવા લાગે यदि તમે 92 લાખ માળવામાં હતા તેથી 700 પરણેલી 900 કુંવારી તમારી સેવામાં રાખી હતી તમે આ સાધુ બની જંગલમાં વયા ગયા જોગી બની જંગલમાં વયા ગયા ઈ રાજા ઈ બાયુને મે છૂટી કરી મૂકી ઈ બાયુને મે ઈ કામમાંથી કાઢી મૂકી કદાચ રાજા મારા હરામ તમને લાગે કે ન લાગે પણ ઈ બાયુના હરામ તમને જરૂર લાગશે કેમ હે બાબા सातो परने नवसो गुरु को गाली दे जाला बनता के गोविंद मोया मोया जाला बनता गोविंद मोया हमें सैना हुआ या